चो जई चो मरीस आए मारी हाँ हूँ खरा टाइम में सो गुड़े जाए अली चोय गुड़े नहीं मारी आ रही के हूँ कहती कनो इस करो लेना आता तरमो ली आ वखत तो आपरे बे ओनोजिस करो पेट होस हाय हाय हो थયું अली हूँ कवली तन ते रातना 2 વાગ્યા સુધી પેલી કિંજલીના ઘેર બેહીને આપણે કની વાતો કરી હતી પેલી જલપારીની લી તે મારી માને બધી ખબર પડી જઈ છે પેલી મારી હોશ નતો બેઠો તો પેલી ધમલી તેને જઈને બધું કહી દીધું છે હાય હાય મારી જોલી ધમલી મારી હા હું મારા બાપની વહુ તારી ઠાઠરી બધું આ હું કર્યું તી અલી એક ગદ્દી તો પોલીસ કેસ કરવાનું કહેતી હતી આપણે એને છોકરાની વહુની વાતો નથી ખોલી પેલી મગજમારી નથી હતી તે પછી આ ધમલી મુઈ મરસ હોય તે તેને આ બધું રેકોર્ડિંગ કર્યું છે એ હોય આ ધમલી ગદ્દી મારી માએ તો આપણે હલવાઈ નાખે બરોબર નો પેલી હલવાઈ એટલે પૂરેપૂરો હલવાઈ ગયો છે આવું પેલી રેકોર્ડિંગ બધું ખબર હે ને તો હું તો એદન હારા ઉકરાટમાં આવીને એવું બોલી જઈશું ને ગદ્દી તમે તો બોલ્યો પણ તમારા વાદે મીએ ચો બાકી રાખ્યું છે મેં તો મારા ભાઈની મારા બાપની ને બધાની વહુ બનાવી હતી ને કૂતરો ને કૂતરી ને નાગેણ ને બધું બોલી હતી હું તો પેલી નાગેણ તો પેલી મારી માં ધમલી ને એકડી આ પોલીસ કેસ કરે તો આપણે શું કર્યું માર તો ઓન ખાવા પર હે તો મારી માઈને હું ખરીનો ડરિયો પાલ દે મારો ઈ મને એ જ બીક છે હું એ બળ્યું ના બોલ્યો તો સારું હતું મારે હું ઢબળ્યા જમ બેઠા હતા હું તે હું એ ફરી વળીતી તારા વાદે ઈઓમાં એક કોમ થાય આપણે બે જણીઓ છે ને પિયર માં નાઈ જઈએ એટલે પોલીસ આહે ને તો કોઈ લોબુ નહીં થાય હાલ તું જલ્દી જા ને કે 4 વાગ્યાની બસ જતી રહે ને તો પેલી આહે ને તો આપણો લાલ પીરો કરી નાખી હેડ તું તૈયાર થા હું થેલો લઈને આવું બાપા અમલી ગદ્દી આતી જે કાંડ કર્યું છે ને એકવાર આવી જવા દે મને પિયર માં પછી જો તારા ને તારી હાહુ વચ્ચે એવો ઈસ્કારો ગલાવ ને કે તું ભલે 3 છોકરાની માસી પણ તને આ ઉંમરે છૂટું કરાવું હું જો